એક વાત કાન ખોલીને સાંભળી લો તમે બધા. મારી અનુપસ્થિતિમાં તમારે સૌએ બહુ જ સતર્ક રહેવાનું છે. પ્રવીણ, લાખા, લોકેશ, હું ગોકુળનો ભાર તમારી પર છોડીને જાઉં છું. અમે સૌ ગોકુળનું ધ્યાન રાખશું. આજ્ઞા વગર કોઈ પણ અપરિચિત વ્યક્તિ ગોકુળમાં પ્રવેશવું ન જોઈએ. ઠીક છે? નંદજી, અમે ગોકુળમાં એક તણખલું આમ તેમ નહીં થવા દઈએ. લાલા, તમારા પિતાશ્રીને કહો કે એ શીઘ્ર પાછા આવી જાય. નાનકા, પિતાશ્રીને કહી દઉં. શું? ગોકુળનું ધ્યાન રાખવા માટે આટલા બધા માણસોની શું જરૂર છે? તમે છો ને ગોકુળની રક્ષા માટે. કહેવાનો લાભ શું ભાઈ? પિતાશ્રી ક્યાં મારી શક્તિથી પરિચિત છે? તો આ વાદો કંસના સૈનિકોને. તમે સંભાળી લેશો ને એમને? આહા, આપણે સંભાળી લઈશું. શું વાત છે મહારાજ? ઘણા દિવસો પશ્ચાત આપ અત્યાધિક પ્રસન્ન દેખાઈ રહ્યા છો. કોઈ વિશેષ વાત? એમ તો આપ આ સૈનિકોને જોઈને પ્રસન્ન થઈ રહ્યા છો. ક્યાં મોકલ્યા છે આ સૈનિકોને? કેશની, એક અત્યંત મહત્વપૂર્ણ વ્યક્તિને આદરપૂર્વક મથુરા લાવવા માટે આ સૈનિકો અહીંયાથી ગયા છે. આશ્ચર્ય થાય છે, આટલા મહત્વપૂર્ણ વ્યક્તિને લેવા માટે માત્ર આ સૈનિકોને જ મોકલ્યા તમે? કોઈ મંત્રી નથી ગયું, કોઈ અમાત્ય નથી ગયું. આવી મહત્વપૂર્ણ વ્યક્તિને લેવા માટે આપે તો સ્વયં જવું જોઈએ મહારાજ. ક્યાંક આપની કોઈ નવી રાજનીતિ તો નથી? શાંત કેમ છો મહારાજ? એ મહત્વપૂર્ણ વ્યક્તિનું નામ જણાવવાની કૃપા કરશો. જાણવા માંગો છો તમે કેશની? એ મહત્વપૂર્ણ વ્યક્તિ છે મૃત્યુ. હા કેશની, મારું મૃત્યુ. અને એ જ મૃત્યુને લાવવા માટે મેં આ સૈનિકોને ત્યાં મોકલ્યા છે. તેઓ એને સુરક્ષિત અહીંયા લઈને આવશે અને હું એના અંતિમ સંસ્કાર અહીંયા મથુરામાં કરીશ. મહારાજ, એમ તો આપ મથુરા નરેશ છો, સ્વયંના કોઈ પણ નિર્ણય લેવા સ્વતંત્ર છો. કિંતુ તેમ છતાં આપને એક વાત કહીશ કે ભવિષ્યનો કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેજો. કેશની, ઉભા રહો. કેમ અહીંયા શું છે? ગોકુળ તો હજુ બહુ દૂર છે. આપણે સૌ એક સાથે ગોકુળ નહીં જઈએ અને ના જ આપણે સ્વયં નંદના બાળકને ઉઠાવશું. તો આપણામાંથી કોઈ બે વેશ બદલીને ગોકુળ જશે અને કોઈ ગોકુળવાસી પાસે જ આપણું કામ કરાવશે. શું કોઈ ગોકુળવાસી નંદના બાળકને ઉપાડીને આપણને આપશે? અને કોઈ સ્વયંના ગામના રાજાના બાળકને શું કામ ઉપાડીને લાવે? એ પેલા બાળકને ઉઠાવશે અને આપણને લાવીને દેશે પણ આ સોનાના સિક્કાઓ માટે. मात यशोदा रोहिणी माँ का कर्म निभाए कृष्ण और बलराम को ममता से नहलाए अंतरिक्ष में देव सभी देख देख मुस्काए ईश्वर बालक रूप में लीला रहे दिखाए लीला रहे दिखाए
चलाए चाल, कंस चलाए चाल। સર્વ સતર્ક રહો. ગોકુળની સુરક્ષાનો ભાર આપણા માથે છે. નિશ્ચિંત રહો, અમે સૌ સતર્ક છીએ. બસ હું એ જ ઈચ્છું છું. ચારે બાજુ ધ્યાન રાખજો, ગોકુળમાં કોઈ બહારની વ્યક્તિ ઘૂસી ન જાય. અરે શું કામ ચિંતા કરો છો? ગોકુળમાં હવે પક્ષીને ઉડવા માટે પણ આપણને પૂછવું પડશે. અરે ઓ ગોપક, શું વાત છે? બહુ ઉતાવળમાં છે? ક્યાંથી આવે છે તું? આટલો ડરેલો કેમ છે? શું કંસના સૈનિકોને જોઈને આવે છે? નહીં નહીં, હા, કંઈક ગડબડ છે. જોયું નહીં? ગોપક કેટલી ઉતાવળમાં હતો, જાણે એની ચોરી પકડાઈ ગઈ હોય. શું છે આ? સોનાની મુદ્રા? હા, પણ આ મુદ્રા આવી ક્યાંથી? આ સ્થાન પર તો ગોપક ઊભો હતો. નાનકા, ગોપક આવ્યો છે. હા ભાઈ, હું તો સુવા જઈ રહ્યો છું. આજે આપ જેનો સત્કાર કરો. આપ ઘણીવાર કહી ચૂક્યા છો કે આપને અતિથિ સત્કારનો અવસર જ નથી મળતો. કિંતુ નાનકા, ગોપક તો અસુર નથી. તો શું થયું ભાઈ? એ સાથ તો અસુરોનો દઈ રહ્યો છે. અમુક સ્વર્ણ મુદ્રાઓ માટે ગોકુળ સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. એટલા માટે સત્કાર તો થવો જ જોઈએ. તો કેવો સત્કાર કરું હું ગોપકનો? શું બે ચાર વાર પછાડી દઉં એને? નહીં ભાઈ, આપ એને પછાડી દેશો તો એ અપંગ થઈ જશે, હરી ફરી નહીં શકે. એ તો આમ પણ નિર્ધન છે, સોનાની લાલચમાં આવ્યો છે. મારા મનમાં અપરાધનો બોધ થઈ રહ્યો છે પ્રભુ. હું અજ્ઞાની ધનના મોહમાં ફસાઈ ગયો. મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. અહીંયા શું કરો છો? ચાલ અમારી સાથે. અરે તમે અહીંયા? બધું ઠીક તો છે ને? હું તો ડરી ગઈ હતી. આને શોધતા શોધતા થાકી ગયા. ક્યાંથી મળ્યો તમને બંનેને? નંદજીના આંગણે બાળકોના ઘોડિયા પાસે ઊભો હતો. કેમ ગોપક, તું નંદજીના આંગણમાં શું કરતો હતો? કઈ બોલતો કેમ નથી તું? સોનાની મુદ્રા ક્યાંથી આવી તારી પાસે? ક્યાંથી ચોરી કરીને તો નથી લાવ્યો? ગોપક, શું સંતાડે છે? બોલતો કેમ નથી? કઈ નહીં, કઈ નથી સંતાડતો હું, કઈ નહીં.
સુવર્ણ મુદ્રાઓ ક્યાંથી આવી તારી પાસે? બોલે છે કે મને કંસના સૈનિકોએ દીધી હતી. શા માટે? નંદના બાળકને ઉઠાવીને લાવવા માટે. મથુરા નરેશ, મહારાજ કંસને નંદના પ્રણામ. આવો નંદજી, આજે આપને આ દરબારમાં જોઈને અમે અતિ પ્રસન્ન થયા. મહારાજ, એ તો પ્રજાજનો માટે સૌભાગ્યની વાત છે કે આપ પ્રસન્ન છો. પરંતુ આપ પ્રજા ક્યાં છો નંદજી? આપ તો રાજા છો, રાજા, ગોકુળના રાજા. મહારાજ, એ તો આપની મહાનતા છે કે આપ મને રાજા કહીને પોકારો છો. સત્તામાં હું તો આપનો સામંત છું. છતાંય આપે આપના શુભ કાર્ય તથા ઉત્સવમાં અમને સ્મરણ ન કર્યા. સ્મરણ કરવું તો દૂરની વાત છે, આપે તો મને એની સૂચના દેવી પણ આવશ્યક ન સમજી. બોલો નંદજી, એ જાણવા છતાંય કે આપ કેવળ અમારા સામંત જ નહીં પણ સંબંધી પણ છો, અને એ પણ નિકટના સંબંધી. નંદજી, આપ અમારી બહેન દેવકીના દિયર છો, અમારા બનેવી વસુદેવના ભાઈ. અમે તો તમને અમારા માનીએ છીએ, પરંતુ કદાચિત આપ અમને સ્વયંના નથી માનતા. પરંતુ મહારાજ, મેં તો ક્યારેય વિચાર્યું પણ નથી કે આપ અમારા નથી. નંદજી, આપને ક્રોધ તો અવશ્ય આવ્યો હશે જ્યારે અમે વસુદેવ અને દેવકીને કારાગૃહમાં નાખી દીધા હતા. પરંતુ હવે તો અમે અમારી ભૂલ સુધારી લીધી છે અને વસુદેવ અને દેવકીને કારાગૃહથી મુક્ત પણ કરી દીધા. હવે અમે સૌની મંગળ કામના ઈચ્છીએ છીએ. જાણો. જી મહારાજ. અમે તો ભૂલી જ ગયા. નંદજી હવે પિતા બની ગયા છે, આમનું ઉચિત સન્માન થવું જોઈએ. જેવી આજ્ઞા મહારાજ. નંદજી, મથુરા રાજ્ય તરફથી આપના સુપુત્ર માટે આ નાનકડો ભાર સ્વીકાર કરો. હું ધન્ય થયો મહારાજ. સંતાન થવાની ખુશીમાં આપની સેવામાં આ ઉપહાર લાવ્યો છું. આનો સ્વીકાર કરીને મને કૃતાર્થ કરો. મેં રાજકોષમાં વાર્ષિક કર પણ ભરી દીધો છે મહારાજ. હવે અનુમતિ આપો. આશ્ચર્ય છે નંદજી, આપના ભ્રાતા વસુદેવને મળ્યા વિના જ ચાલ્યા જશો. અમારી ઈચ્છા છે કે આપ વસુદેવજીને મળો, કેમ કે જે ઘા અમે એમને આપ્યા છે આપને મળીને ભરાઈ જાય. આપને મળીને વસુદેવજી બહુ જ પ્રસન્ન થશે. પ્રણામ મહારાજ. પ્રલમ, નંદને મથુરામાં ત્યાં સુધી રોકીને રાખો જ્યાં સુધી અમારા સૈનિક ગોકુળથી એ બાળકને ઉઠાવીને નથી લાવતા. આટલા વર્ષો પછી મારા ભાઈ. નંદ, પરમેશ્વર પરમાત્મા દયાળુ છે, એમણે આપણને ફરી મળાવ્યા. આવો.
કક્ષમાં બેસીને વાત કરીએ. આવો. એ પહેલા કે નંદ ગોકુળ પહોંચે આપણા સૈનિકોને સંદેશ પહોંચાડી દો ચાણૂર કે મને નંદનું બાળક અહીંયા મથુરામાં જોઈએ. એવું જ થશે મહારાજ. હમણાં હું બધો જ પ્રબંધ કરાવી દઉં છું. નાનકા, આદેશ કરો ભાઈ. શું કાંઈ અવાજો સંભળાઈ રહ્યા છે? હા ભાઈ, ઘોડાના ટાપોનો અવાજ છે. એ ઘોડાઓ ઉપર કંસના સૈનિક છે. નાનકા, એ તમને લઈ જવા માટે આવે છે. તમને મામાને મળાવવા માટે લઈ જશે. ભાઈ, આ તો વિચિત્ર વાત છે. સૈનિક મને ઉઠાવીને લઈ જવા માટે આવે છે અને આપ એની કેવળ મને સૂચના આપી રહ્યા છો. શું નાના ભાઈની રક્ષા કરવી મોટા ભાઈનું પરમ કર્તવ્ય નથી હોતું? અરે વાહ, આજે તમે મને મારા કર્તવ્યની યાદ અપાવો છો. ઠીક છે, કર્તવ્ય તો નિભાવવું જ પડશે. હવે આ સૈનિકોનો સત્કાર કરવો આવશ્યક થઈ ગયું છે. પણ ભાઈ, સત્કાર એવો થવો જોઈએ કે એની સૂચના મામા સુધી પહોંચે. એને જાણ થવી જોઈએ કે ગોકુળમાં મામાની હઠ નહીં ચાલે. कंस के सैनिक दीने रोक कंस के सैनिक दीने रोक गोकुल की ક્યાં જાઓ છો તમે? ગોકુળ જઈએ છીએ. કેમ? ગોકુળમાં તમારું શું કામ? એ પૂછવા વાળો વળી તું કોણ છે? અમે સર્વ ગોકુળવાસી છીએ. અહીંયા મહારાજ નંદનું શાસન ચાલે છે. અમે સૌ એમની સુરક્ષા માટે છીએ. અમને મહારાજ કંસે મોકલ્યા છે. તમારા નંદ પણ જેમની આજ્ઞાનું પાલન કરે છે, એટલે તત્કાળ માર્ગમાંથી ખસી જાઓ. કદાપી નહીં. અમે તમને અહીંયાથી આગળ નહીં જવા દઈએ. कंस જો ભલાઈ ઈચ્છો છો તો જતા રહો અહીંયાથી. યદિ તમારામાંથી કોઈએ પણ અમને રોકવાનો પ્રયત્ન કર્યો તો રાજદ્રોહના આરોપમાં તમને સૌને બંદી બનાવી લેવામાં આવશે. નાનકા, પ્રારંભ કરી દઈએ મામાદ્રોહ. હા ભાઈ, પેલા ગોકુળના ગોપોને શરૂ કરવા દો, પછી આપ એમનો સાથ દેજો. યદિ તમે આગળ વધવાનો પ્રયાસ કર્યો તો આને ગોકુળ પર આક્રમણ સમજીને અમે યુદ્ધ માટે વિવશ થઈ જઈશું. बलराम ने हाथ उठाया तो पत्थर स्वम ही बरसन लागे. सारे सैनिक भयभीत हुए और जान बचा भागन लागे. बलराम ने हाथ उठाया तो पत्थर स्वम ही बरसन लागे. सारे सैनिक भयभीत हुए और जान बचा भागन लागे. समझ न पाए गोप तलक भी, समझ न पाए गोप तलक भी, ये कैसा परकोप. कंस के सैनिक दीने रोक. નાનકા, કંઈક રમત રમીએ અને રમતનો આનંદ લઈએ. जब उंगली से संकेत किया चट्टान हवा में लहराई. घोड़ों के पीछे दौड़ पड़ी सैनिकों की जापे बन आई. जब उंगली से संकेत किया चट्टान हवा में लहराई. घोड़ों के पीछे दौड़ पड़ी सैनिकों की जापे बन आई. कंस के सैनिक दीने रोक. कंस के सैनिक दीने रोक. गोकुल की रक्षा करने को, गोकुल की रक्षा करने को तत्पर थे कुछ गोप. कंस के सैनिक दीने रोक.